નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આ છે અમારી નેકારિયા પ્રાથમિક શાળા અને આજે એક વિશેષ દિવસની ઉજવણી માટે અમે અમારી શાળાના પરિવાર સાથે ઉપસ્થિત થયા છીએ। આજના તબક્કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી અમારી શાળા કરવા જઈ રહી છે, ત્યારે આપણે શાળાના શિક્ષક સાહેબ શ્રી કિરીટભાઈને પણ કંઈક પૂછવાના છીએ। સાહેબ, જણાવો આજના દિવસ વિશે। નમસ્કાર સાહેબ, આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે। તો અમારી નેકારિયા પ્રાથમિક શાળા આજની તારીખ 21 ફેબ્રુઆરી અને આજનો દિવસ એટલે કે શનિવાર એટલે મોજીલો શનિવાર અને ધોરણ 6 થી 8ના તમામ બાળકોએ ખરેખર આજ આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવસ ગુજરાતી ભાષા દિવસ છે। તો એ નિમિત્તે શાળાના ગુરુજી અને આ ધોરણ 6 થી 8ના બાળકોએ સુંદર મજાની તૈયારી કરી છે। આપ સૌ મને ટૂંક સમયમાં આપણી સમક્ષ નિહાળવાના છો। તો આજનો આ સુંદર મજાનો જે ગુજરાતી માતૃભાષા દિવસનો ક્રેઝ છે, એના માટે આ શાળાની બાલિકાઓ સુંદર મજાનો અહીંયા ડાન્સ કરવાની છે અને આપ સૌ અહીંયા નિહાળી રહ્યા છો ત્યારે અહીંયા નેકારિયા પ્રાથમિક શાળામાં આજની આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી કરવા તરફ જઈ રહ્યા છીએ। અહીંયા તમામ જે બાલિકાઓ અને વિદ્યાર્થી મિત્રો સુંદર મજાના એમના હાથમાં પેમ્પલેટ છે, એ આપણને શુભ સંદેશ આપી રહ્યા છે। તો હમણાં આપણી સમક્ષ રજૂ થાય છે આજનો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ। તો હવે ગીત રજૂ કરશે અને અહીંયા બાલિકાઓ ગુજરાતી ક્રેઝ અને દરેક વિદ્યાર્થીના હાથમાં પેમ્પલેટ છે, એ આપણને શું દર્શાવે છે। આજના તબક્કે સરસ મજાની વાત કરી અને ગર્વ છે, હું ગુજરાતી છું અને ગુજરાતનું કલ્ચર તમને આજે વિડીયોના માધ્યમથી જોવા મળશે। અમારી શાળાની બાલિકાઓ સરસ મજાની તૈયારી સાથે આવી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે ટૂંક સમયમાં જ ડાન્સ પરફોર્મન્સ કરવાનું છે અને અત્યારે તમે જોઈ શકો છો પેમ્પલેટની અંદર સરસ મજાની બાલિકાઓની હાથમાં જે પેમ્પલેટ છે એમાં અલગ અલગ આપણા જે રાજ્ય છે અને રાજ્યમાં જે ભાષાનું જે ચલણ છે એ તમને આ પેમ્પલેટના માધ્યમથી જોવા મળે છે। આગળ આપણે વિડીયો પણ જોવાનો છે, તો બને રહેજો વિડીયોમાં। વિડીયોની આપણે શરૂઆત કરીએ। વાહ, ગીત શરૂ કરો।